હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય માતાજી, જય બાબાદેવ ગાઈસ. આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આવડે છે ને અંકિતનો ફોન આવે છે, સમથિંગ 11:30 જેવા વાગ્યા છે અને એ મને બોલાવે છે. વરસાદ ચાલુ છે કે એને બોટલ પતી ગયો છે તો બોટલ લેવા આવા વરસાદને બોલાવે છે. અને ગાઈસ નોર્મલ જ કપડાં જવું છું ને તો લાઇટ બંધ કરી દેવા તો નીકળ મમ્મી બોલશે. ના એ પબજી રમે છે મારો ભાઈ. ચોમાસામાં કપડાં સુકાતા છે અને એ બોલાવે છે. ચાલો ગાઈસ, તમને બધાને જણાવતા મને ખૂબ આનંદ થાય છે અને તમને બી મજા આવશે, આનંદ થતો હશે ગાઈસ, કેમ કે મારી મહેનત ને તમારા બધાના સપોર્ટથી ગાઈસ છે ફાઇનલી આપણા હાથમાં ગૂગલ એડસન આવી ગયું છે ગૂગલ તરફથી. દેખી લો. હા તો ગાઈસ મારી મહેનત ને તમારું એ સપોર્ટ ગાઈસ. મારી જ મહેનત ને મારો સપોર્ટ. અને આમનો બી સપોર્ટ છે, ખૂબ મોટો આમનો હાથ છે મારી પાછળ. પેલો એમ કે છે ને, હર મર્દ की पास एक औरत का हाथ होता है, नहीं मेरे पीछे औरत का हाथ नहीं है, मर्दों का हाथ है. निकाल એનો મોટો હાથ છે ગાઈસ, એના થકી તો આપણે બધા છે ચાલુ બી કરેલું ને. આઈ એમ અ સુપરમેન. અમારો બી થોડો હાથ પગ ગમે તે થોડું ઘણું બાર નખ જેલું છે અમારો બી. ના એમનો બી જે સપોર્ટ ગાઈસ, જે બી આપણે તમે થોડાક બ્લોગમાં રીલ્સમાં બધું દેખતા હશો કે આ સેટઅપનું જે રીલ્સ બનાવને બધું ત્યાં રહ્યું આમનો જ છે બધો સપોર્ટ. મારી મહેનત છે, મારી ઉમંગ એની કશું જ નહીં આવે. મારી બી મહેનત છે થોડી ઘણી બધાની. એટલે મારા બ્લોગમાં 100%માંથી કમસે કમ 50% વિજાની, 25% મારી, 25% આમની. અને હા ને ઉભા 100%માંથી 50 અંકિતની, 50 વિજયની, મારી એક બી નહીં બસ. અને બીજી 900% ખરી ને એ મારી મમ્મીની. એ પરમિશન આલે છે કે ઘેરથી બરાબર. એમનો બી સપોર્ટ કરો. મેં બ્લોગ ના નાખો ને તો મારી મમ્મી કેમ બેટા બ્લોગ કેમ નહીં આવ્યો. આને કહેવાય શરીફ માણસ અને નમ્રતાવાળો માણસ કહેવાય. અને ઘરેથી આવે મોટા હૃદયનો માણસ. મોટા હૃદયનો ભાઈ. મેં તો બધું ચોખ્ખું જ કહું છું ભાઈ, આપણે એવું કશું ખોટું બોલતા નહીં. પાલન કરતો માણસ. આપણે બધું સાચું બોલવાનું. જે આપણે છે તે સાચું બોલો ને. આપણે ખોટું કરવાનું નામ લઈને આપણે ક્રેડિટ લેવાની. દૂધ ના દોઈલા સાવન ચાલે. મેં તો સાચું જ બોલ્યો ઓલરેડી. તમે મારા વ્લોગમાં બી જોતા હશે, આપણે સાચું જ હશે. સાચું જ બોલીએ, અમે જૂઠું નહીં બોલતા. ખબર નહીં કઈક જગ્યાએથી છે ને ગાડીના હોર્નનો અવાજ આવે છે. ખબર નહીં પીપી પીપી પે હોર્ન વાગે છે. કઈથી વાગે ખબર નહીં, કોઈના મોબાઈલમાંથી વાગે. તો ગાઈસ આવી ગયેલો છે આપણો એડસન અને થઈ ગયેલું છે બધું. હવે આપણે ફૂલ મહેનત આવશે, ફૂલ મહેનત અને બીજા ઘણા બ્લોગ આવશે. ઓકે, હજુ 2 પેન્ડિંગમાં છે. હજુ આવા 2 પેન્ડિંગમાં છે. એટલા 2 કોના કોના છે મેં તમને આવતા જતા કહીશ. ઓકે, એને દેખવા માટે તમારે મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેવું પડશે. અને સેટઅપમાં સાહેબ કેવા લાગે છે કહેજો. મારી તો વાત જ ના થાય ભાઈ. એક ગીત મારી જાતે મારી તારીફ કરતો. નહીં, એક ગીત ગાઈ કાઢો. એક ઓમલાની દાળ એક મીઠી. થોડો કાકુ પાસેથી હશે. હા ગાઈસ, આટલું આપણે છે. ઓકે, આટલા સુધી આવી ગયા છે. રાતના વાગ્યા છે 9:30 સમથિંગ વાગ્યા છે. એટલા કંઈક જ હશે, 10 વાગે જેવા. અને ખાધું, પણ ખાધા પછી મને માથું બહુ દુખવા લાગ્યું. માથું એટલે ભયંકર. અને ઉપરથી મને શરદી, ખાંસી, બીમાર તો થોડો ઘણો છું જ, તો બી માથું દુખે ને એટલે માથાની દવા કરવા માટે અમે બોડેલી જઈએ છીએ, સ્પેશિયલ ચા પીવા માટે. માથાની દવા અમને બોડેલી મળશે. અમારે જામુઘોડામાં હવે બધું બંધ છે. એટલે મેં ને જે હવે નીકળ્યા છે 2 કિલો અજય, અમે બે નીકળીએ છીએ હવે ચા પીવા. જો અમારું નસીબ અમને મળી જાય તો, કેમ કે માથાની દવા તો કરવી જ પડશે. તો આખી રાત દુખશે તો ઊંઘ નહીં આવે છે. એટલે ચાલો આપણે માથાની દવા લેવા જઈએ. ગાઈસ, અમને જે દવા હતી તે દવા મળી ગઈ, લઈ લીધી છે ફાઇનલી. અરે 2 ચા છે. મજનુને ફોન કર્યો પણ હજુ મજનુ આવ્યો નહીં. સ્નેહલને ફોન કર્યો કે ચાલતો ચાલતો શું આવું. એકવાર આપણે મારી વધારે પડતી ઠંડી થઈ ગઈ.
ગરમ ગરમ પીવાની તો અને અહીં રહો છો અમને બેને કીધો હતો ચાનો દવા માથાનો દુખાવાની દવા સ્પેશિયલ 16 કિલોમીટર કાપીને આવ્યા 13-16 કિલોમીટર બરાબર. તો ગાઈસ હવે અમે ફિલહાલ ચોકડી પર આવીને ઊભા જ છે અને કાલે છે ને 15મી ઓગસ્ટ છે એનો અમારે નજારો બતાવો જાંબુઘોડામાં, કેમ કે અમારે સરપંચે એટલું આખું ગામ ચમકાવી દીધું છે. દર સાલ ચમકાવે છે તો આ સાલ બી ચમકાવી દીધો છે. ચેક ધીસ આઉટ ગાઈસ, પૂરો આખું અહીંથી ચોકડી મેન ચોકડીથી ચાલુ છે ને જાંબુઘોડા મેન એન્ટ્રીથી, તો એથી લઈને આખું ગામ ચમકાવી દીધું છે અમારા સરપંચે. અને અહીં આવીને અમે ઊભા ને તો છે ને મારા ભાઈબંધો છે, આ તો બતાવી છે મેં તમને જતો જ ઘરે જતો દેખી લો. मेरा दस रंगीला रंगीला नहीं, मेरा गाँव रंगीला, पूरा रंगीला मेरा गाँव. અને ગાઈસ જો તમે આગલા વિડીયોમાં દેખી હતી એક્સેસ, અરે હેલો ગાઈસ, અરે આ એક્સેસ અમારા આશુભાઈ, અમારા જયદીપભાઈ કે કેમ છે આર કેબિનેટ વાળા બોલ ને. હા આર કેબિનેટ વાળા, થેન્ક યુ. આ ભાવ ભાઈ આર કેબિનેટ વાળા, આ જીગાનો ભાઈ મોટો મોટો કે નો 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 આ નો નો આ ભાવો, આ ડ્યુક, આ ભાવો ડ્યુક. ટેમ્પી કઈ જો આયો મારો ભાઈ આવ્યો, ગાઈસ મારો ભાઈ આવ્યો કે કમાવલ કે એકદમ ફાઇન યુકે ની એડિશન્સ આવી ગયું છે, તો એના માટે બધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કરી લેજો. અને કાલે આપણે છે 15મી ઓગસ્ટ 80મો સ્વતંત્રતા દિવસ, તો એની શુભકામના. બસ મોજ કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હોય. આપણો ભાઈ છે, મસ્ત સપોર્ટ કરજો ફૂલ. એને છે ને ગાડી બી લીધી અને છે ને પાર્ટી નહીં યાર, ચેન બી ચેન ધ્યાન બી બી લીધી. લીધી. હા યાર. પાર્ટી બાકી છે. તો કર નાખીએ આપણે. રોકડી માલે રોકડી માલે ને બસ પૈસા ના હોય ને તો એ કોમ લાગે, છેલ્લે કોમ લાગશે પણ લાગશે. ના ના ના, એ ડાયલોગ આપણો નહીં. પછી 25 હા મસ્તી ચાલે અમારે જાંબુઘોડામાં આવી બરાબર. ચેક ધીસ આઉટ ગાઈસ, મેરા દેશ રંગીલો રંગીલો, મારું ગામડું બી રંગીલું. ચાલો મળીએ. અને અમે બી રંગીલા હા રંગીલા રાજા રે વટના કટકા બી અમે છીએ. અહીંયા ઉપર ડાયલોગ મારું, રંગીલા રાજા ને વટના કટકા બી અમે જ છીએ. અહીંયા ડોન કહો કે બાપુ એ બધું જ અમે છીએ. ગાઈસ એમ્બ્યુલન્સ વાઇબ આલે છે, થોડોક ડાયલોગ में વાઇબ આલે છે. તો ચાલો ગાઈસ મળીએ, બાય બાય તાતા. ગાઈસ હવે અમે બી ઘરે જઈએ અને તમને નજારો બતાવું જાંબુઘોડાનો. આમ મેન ગેટ તો બતાવો, પૂરું આખું અડધું કામ બતાવું મેં તમને ઘરે જતા જતા હોતી બરાબર. ચાલો જવા દે. એક સરપંચ માટે એક કોમેન્ટ થઈ જાય, એક કોમેન્ટ થઈ ગયેલો. પાણીની ટાંકી એવી સજાયેલી ઠેકોથી દેખી લો તમે, ઠેકોથી ઘરે જવા ઘરે ઠેક આખા ગામ બધી છે. ઘરે મોડું થઈ જશે, મમ્મી એકલી છે, ગામ છે ગામ મેરી લાઈટ હશે ઠેક સુધી ઠેક એક કોમ્પ્યુટર બને મારા માટેની પણ મારા કામ. આપણે ઘરે આવી ગયા છે બરાબર, અને રાતના વાગે છે 11:30 12 જેવા. બધા ઊંઘી ગયા, મમ્મી ઊંઘી ગઈ. વિશાલ છે ને અજયના ઘરે હતો, આવશે તો એ ગેમ રમતો થઈ ગયો પીસીમાં, અને આવશે થોડી વારમાં. અને ગાઈસ તમને જો બી દિલથી થેન્ક યુ કહું છું જે તમે સપોર્ટ આપ્યો છે પેલું એડસન માટે. આપણી મહેનત પૂરી થઈ ગઈ છે યુટ્યુબર, હવે વધારે મહેનત કરશું. ઓકે, તો પહેલાં જેવો સપોર્ટ ફરી આપો અને કોમેન્ટ કરતા રહેજો, નાની એમથી કોમેન્ટ કરતા જજો. બ્લોગ કેવો લાગ્યો, અમારી એન્ટ્રી કેવી લાગી, ગામની જે ડેકોરેશન છે તે કેવું લાગ્યું, તો એક નાનકડી કોમેન્ટ કરજો મારા માટે ને પણ સરપંચ માટે. ઓકે, અને મળીએ નવા વિડીયોમાં બતાવી આપશું.